નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં અને લાવ્યો છું તમારી માટે સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષની ધોરણ 10ની સ્વ અધ્યયન પોથીમાં ભાગ નંબર 5 લોન્ચ થઈ ચૂક્યો છે અને માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન. જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10 આપણું પ્રિય વિષય અંગ્રેજી જેનું 7મું યુનિટ કચ્છ એન્ડ દેવ્યાની જેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા મેળવવાના છીએ. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે પીડીએફ ફોર્મેટમાં પણ તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકો છો. આપણો મોબાઈલ નંબર 7046222254 પર આજે જ કોન્ટેક્ટ કરો અને આજે જ આ પીડીએફ તમે અમારી પાસેથી મંગાવી શકો છો. ઓકે, તો ચલો શરૂ કરીએ ધોરણ 10 યુનિટ નંબર 7 કચ્છ એન્ડ દેવ્યાની. સૌથી પહેલા આપણને જે છે કચ્છ એન્ડ દેવ્યાની સ્ટોરી જે છે આપણને શોર્ટમાં આપેલી છે, એકવાર એને વાંચી લેશું. The story of Sanjeevani Vidya is about Kach, the son of Brihaspati, who was sent by the Devs to learn a secret mantra from Shukracharya, the guru of Asurs. Kach served Shukracharya with devotion and gained his trust. Shukracharya's daughter Devyani fell in love with Kach, but he saw her only as a friend. The Asurs, afraid that Kach would be learn the mantra, killed him several times, but Shukracharya revived him each time. Finally, they burned Kach's body and mixed his ashes into Shukracharya's divine drink. To save Kach hence himself, Shukracharya taught Kach the Sanjeevani Vidya before Kach came out and revived his guru. When Kach completed his studies, Devyani wanted to marry him, but he refused, saying that they were like brother and sister. Devyani became very angry and cursed him, saying he would never be able to use the knowledge he had gained. Kach replied that he would teach it to others instead. He then returned to the Devs, who welcomed him with great respect. ત્યારબાદ આપણને ઘણા બધા શબ્દો આપ્યો છે. એડવાન્ટેજ એટલે થાય છે લાભ, વીકનેસ એટલે દુષ્ટતા, ડિવોશન એટલે ભક્તિ, મિશન એટલે થાય છે ધ્યેય, રિસ્પોન્સ એટલે પ્રતિસાદ આપવો, જવાબ આપવો, સમન એટલે કે પોકારવું, બોલાવવું, ડિવાઇન એટલે કે દૈવ્ય, ડિસ્ટ્રેસ એટલે કે તકલીફ લેવી, રિવેન્જ એટલે કે બદલો લેવો, બ્લેસિંગ એટલે આશીર્વાદ, બિટ્રેય એટલે કે દગો આપવો, સિન એટલે પાપ, કર્સ એટલે શ્રાપ અને માઇટી એટલે થાય છે શક્તિશાળી. અમોંગસ્ટ એટલે થાય છે એમની વચ્ચે, રિસ્ટોર એટલે કે પુનઃસ્થાપિત કરવું, હેમરિટેજ એટલે આશ્રમ, ગ્રેઝિંગ એટલે કે ચરવું, વેન્ડર એટલે ભટકવું, ટીયર અપાર્ટ એટલે કે ફાડી નાખવું, પ્રપોઝલ એટલે કે પરિણય પ્રસ્તાવ, ઇમોર્ટલ એટલે કે અમર, એશિસ રાખ, ડિપાર્ટ એટલે કે વિદાય લેવી, પેશન એટલે કે લાગણી, ટ્રસ્ટ વિશ્વાસ અથવા ભરોસો, ઓનર એટલે કે સન્માન, કેપેબલ એટલે થાય છે સક્ષમ, ડિમોન એટલે કે રાક્ષસ, સેક્રિફિશિયલ ફાયર એટલે થાય છે યજ્ઞ, ડિસાઇપલ એટલે શિષ્ય, ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિશાળી અથવા તો મેઘાવી, ડિસ્પેર એટલે નિરાશા, પેસ એટલે લુગદી, ગ્રેવ એટલે થાય દુઃખી કરવું અથવા તો દુઃખ થવું, સ્લે એટલે કે મારી નાખવું અથવા વધ કરવું, ઇનફિક્સ એટલે કે મુશ્કેલીમાં મુકાવવું, રિસ્પેક્ટ એટલે કે સન્માન, ટેમ્પ એટલે લલચાવવું, બ્લીડ એટલે વિનંતી કરવી, ગ્રીટ એટલે આવકારવું અને મેજિક ફોર્મ્યુલા એટલે થાય છે જાદુઈ મંત્ર. તો આ બધા શબ્દો જે છે આપણને આ પાઠને વધારે સરળતાથી સમજૂતીમાં આપણી ઘણી મદદ કરશે. આ બધા શબ્દો એનું ભાષાંતર જે છે યાદ રાખવું, જેનાથી આખા પાઠની સમજૂતી દરમિયાન આપણને સરળતા રહે. તો ચાલો શરૂ કરીએ સ્વ અધ્યયન પોથીના પ્રશ્ન નંબર 1ની. સેક્શન એ, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ લખવાના છે. પહેલું કામ શાંતિથી પેરેગ્રાફનું વાંચન કરવાનું ને પછી જ જે છે સવાલોના જવાબમાં આગળ વધવાનું. શું કહે છે? ધ દેવ્સ એન્ડ અસુર્સ વેર ઓલવેઝ ફાઇટિંગ ઈચ અધર. ધ દેવ્સ વેર from among us the gods and the asurs were demons. The asurs were powerful, capable of all kinds of wickedness. Some of them were great rulers and mighty kings. In their fight with the devs, the asur had an advantage. They had on their side a great saint and teacher, Shukracharya, who knew the mantra or magic formula for bringing dead people back to life. સવાલ છે પહેલો. What advantage did the asur have over the devs? કે અસુરો પાસે કયો એડવાન્ટેજ હતો? તો જો અસુરો પાસે શું એડવાન્ટેજ હતો ખબર છે? જો શું કહે છે? the advantage જો લખ્યું છે
On their side, they had on their side a great saint and teacher શુક્રાચાર્ય. તેમના પક્ષમાં શુક્રાચાર્ય હતા કે જેમને who knew the mantra or magic formula for bringing dead people back to life, કે જેમને મૃત્યુ પામેલાને જીવનદાન આપતા આવડતું. લખીશું the asurs had an advantage because they had શુક્રાચાર્ય, a great saint and teacher, on their side. He knew the mantra or bring dead people back to life. સવાલ છે બીજો, ડિસ્ક્રાઇબ ધ અસુર્સ, અસુરોનું વર્ણન કરો. તો જો અસુરોનું વર્ણન લખ્યું છે, ધ અસુર્સ વેર પાવરફુલ, કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ્સ ઓફ વિકેડનેસ. બરોબર, અહીંયા વર્ણન છે. બીજું, સમ ઓફ ધેમ વેર ગ્રેટ રૂલર્સ એન્ડ માઇટી કિંગ્સ. અહીંયા એનું વર્ણન જોવા મળે છે. લખીશું આપણે, ધ અસુર્સ વેર ડેમોન્સ, they were very powerful, capable of all kinds of wickedness, and some of them were great rulers and mighty kings. આગળ વધીએ બીજા સવાલ તરફ, બીજા પેરેગ્રાફ તરફ. બીજો પેરેગ્રાફ કહે છે, the dews called Kach and asked him if he could render them his service. They said, go to Shukracharya and be with him as his disciple for as long as necessary to learn the science of rising the dead. કે દેવોએ જે છે કચ્છને બોલાવ્યો અને કહ્યું કે ભાઈ શું તે દેવોની સેવા કરી શકશે, અને કહ્યું કે ભાઈ શુક્રાચાર્ય પાસે જા, એનો શિષ્ય બનીને, હિઝ ડિસાઇપલ, એનો શિષ્ય બનીને રહે, એટલો સમય સુધી રહેવું પડે કે જ્યાં સુધી તને આ સાયન્સ ઓફ રાઇઝિંગ ધ ડેડ, મૃત્યુ હોય, મૃત્યુ પામેલાને જીવનદાન દેવાનું વરદાન જ્યાં સુધી તને ન આવડી જાય ત્યાં સુધી એને ભેગો રહે. સર્વ હિમ વિથ ઓલ ડિવોશન, પૂરેપૂરી શ્રદ્ધાથી એની સેવા કરજે. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવ્યાની, દેવ્યાની સાથે મૈત્રી કરવી હોય તો પણ કરી શકે છો. હિઝ બ્યુટીફુલ ડોટર. That will help you in attaining your objective. આનાથી તારો ધ્યેય સિદ્ધિમાં તને ફાયદો થશે. કચ્છ promised to do his best to fulfill his mission. કચ્છે પોતાનું મિશન પૂર્ણ કરવા માટે પોતાનું બેસ્ટ આપશે એવું પ્રોમિસ આપ્યું. સવાલ છે પહેલો, whom was given the task to go and learn સંજીવની વિદ્યા. whom એટલે કે કોને, કોને આ ટાસ્ક આપવામાં આવેલું હતું કે તે જાય અને સંજીવની વિદ્યા શીખે. કોને ટાસ્ક આપવામાં આવેલું? કચ્છને. હા, તો લખીશું કચ્છ was given the task. whom ની જગ્યાએ કચ્છ લખી નાખ્યું છે. ભાઈ કચ્છ was given the task to go and learn સંજીવની વિદ્યા, કે આ સંજીવની વિદ્યા શીખવાનું જે કાર્ય છે એ કચ્છને સોંપવામાં આવેલું હતું. પછી છે, why did the devs ask Kutch to be friendly with દેવ્યાની. સવાલ સમજો, why એટલે કે શા માટે. the devs ask Kutch, દેવોએ કચ્છને કહ્યું, to be friendly with દેવ્યાની, દેવ્યાની સાથે મિત્રતા કરવાનું. તો જો દેવ્યાની સાથે મિત્રતા કરવાનું કહ્યું કારણ કે that will help you in attaining your objective, ધ્યેયની પ્રાપ્તિમાં મદદરૂપ થાય એમ છે એટલા માટે. અહીંયા આપણો મુખ્ય જવાબ છે. હવે લખીશું જવાબ આ રીતે, સવાલમાંથી વાય કાર્ડ નાખવાનો, ડીડ કાર્ડ નાખવાનો. ડીડ કાર્ડ નાખો એટલે ભૂતકાળ કરવું પડે. the devs asked Kutch to be friendly with દેવ્યાની. અહીંયા સુધીનો જવાબ જે છે ક્યાંથી, આ ધ દેવ્સ થી માંડીને દેવ્યાની સુધીનો જવાબ આપણને સવાલમાંથી જ મળી ગયો. પછી બીકોઝ લખ નાખવાનું, બીકોઝ it would help him in achieving his objective of learning the સંજીવની વિદ્યા. સિમ્પલ. ચાલો વધીએ આગળ, આગળના પેરેગ્રાફ તરફ. આગળનો પેરેગ્રાફ કહે છે, thus Kutch began to live with શુક્રાચાર્ય. આવી રીતે કચ્છ શુક્રાચાર્ય ભેગો રહેવા લાગે છે. because of his keen devotion, એની તીવ્ર શ્રદ્ધા, and good service, સારી સેવાના કારણે he won the favor of શુક્રાચાર્ય, એ શુક્રાચાર્યનો માનીતો શિષ્ય બની જાય છે. Kutch was young, યુવાન હતો, હેન્ડસમ હતો અને વેરી ઇન્ટેલિજન્ટ. and no wonder, આ વાતમાં કોઈ આશ્ચર્ય જ નથી કે દેવ્યાની fell in love with him at first sight. દેવ્યાની પહેલી જ નજરે જે છે એના પ્રેમમાં પડી ગઈ. but Kutch was a student, પણ કચ્છ હતો એક વિદ્યાર્થી ને, and he could not respond her love, અને એના પ્રેમનો એ જવાબ નહોતો આપી શકે એમ. all the same Kutch liked her, કચ્છને ગમતી ખરા, and consider her as a friend, અને એને ફ્રેન્ડ તરીકે સ્વીકારી હતી. he gathered flowers and fruits for her, એના માટે એ ફળ અને ફૂલ લઈ આવતો. helped her in household duties, એના ઘરના કામમાં એની મદદ કરતો. સવાલ છે પેલો, how did Kutch win શુક્રાચાર્ય's favor, કે કેવી રીતે કચ્છ જે છે શુક્રાચાર્યનો માનીતો શિષ્ય બની ગયો. કેવી રીતે બની ગયો? તો જો, keen devotion, તીવ્ર શ્રદ્ધા, અને ગુડ સર્વિસ, સારી સેવાથી. હાવ કાર્ડ નાખો, ડીડ કાર્ડ નાખો. કચ્છ વિન નું થઈ જશે વોન, ભૂતકાળ થઈ જશે. કચ્છ વોન શુક્રાચાર્ય's favor by his keen devotion
એન્ડ ગુડ સર્વિસ. આગળનો સવાલ છે છઠ્ઠો. દેવયાની ફેલ ઇન લવ વિથ કચ્છ. દેવયાની કચ્છના પ્રેમમાં પડી ગઈ. કારણ? તો કારણ જો અહીંયા આપ્યું છે, કારણ એમ છે કે ભાઈ કચ્છ વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. આ કારણ છે કે જેના કારણે દેવયાની જે છે કચ્છના પ્રેમમાં પડી. લખીશું દેવયાની ફેલ ઇન લવ વિથ કચ્છ બીકોઝ હી વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ. બહુ જ ઇન્ટેલિજન્ટ હતો એટલા માટે જે છે દેવયાનીના પ્રેમમાં પડી ગઈ હતી. ચાલો આગળ વધીશું. આગળનો પેરેગ્રાફ. વન ડે, એક દિવસ. when Kutch was taking his master's cow to the jungle, કે જ્યારે એક દિવસ કચ્છ એના ગુરુની ગાયોને જંગલમાં લઈ જતો હતો, the asurs waylaid him, અસુરોએ તેનો પીછો કર્યો અને એને મારી નાખ્યો. but they had to do away with his body, પણ એની બોડી પણ ઠેકાણે પાડવાની હતી ને. they were afraid, અસુરોને બીક હતી કે that શુક્રાચાર્ય might revive Kutch, કે કદાચ શુક્રાચાર્યને જીવતો કરી દેશે. so they cut his body into pieces, એટલે બોડીના ટુકડા ટુકડા કરી નાખ્યા. and gave the pieces to the wolves and jackals, અને એ ટુકડા જે છે વરુ ને શિયાળને ખવડાવી દીધા. in the evening, સાંજે દેવયાની was waiting for Kutch, સાંજે દેવયાની કચ્છને વાટે હતી. but the cows returned home without him, ગાયો જે છે ઘરે આવી ગઈ કચ્છને લીધા વગરની. દેવયાની was upset, દેવયાની થઈ ગઈ દુખી. why did asur kill Kutch, શા માટે અસુરોએ કચ્છને માર્યો? કારણ કે તેમને બીક હતી કે માઇટ શુક્રાચાર્ય રિવાઇવ કચ્છ, કે કદાચ શુક્રાચાર્યને રિવાઇવ કરી નાખે તો. લખી નાખશું the asurs killed Kutch because they did not want him to complete his mission, તેમની એવી કોઈ ઈચ્છા નથી કે કચ્છ પોતાનું આ મિશન કમ્પ્લીટ કરે. and were likely afraid, અને ડરમાં પણ હતા કે that he could be revived by શુક્રાચાર્ય, કે શુક્રાચાર્યને ફરીવાર જીવનદાન આપી દેશે, એની બીક પણ હતી એમને. આગળનો સવાલ આઠમો છે. how did the asur try to make sure Kutch could be revived, કે કેવી રીતે અસુરોએ ટ્રાય કરી કે ભાઈ એક ખાતરી લઈ શકાય કે કચ્છ જે છે એને રિવાઇવ કરવામાં ન આવે. તો લખીશું the asurs cut Kutch's body, અસુરોએ કચ્છની બોડી કાપી. and pieces into fed them wolves and jackals, ટુકડા જે છે વરુ અને શિયાળને ખવડાવ્યા, અને so that શુક્રાચાર્ય could not revive them, કે જેનાથી શુક્રાચાર્યને રિવાઇવ કરી શકે નહીં. સિમ્પલ છે. ચાલો આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ છે. The asurs were very disappointed at their failures, અસુરો પોતાની નિષ્ફળતા ઉપર બહુ જ નિરાશ થઈ ગયા હતા. They thought of a plan, તેઓએ એવો એક યોજના બનાવી to dispose of Kutch such a way, કે કચ્છને એવી રીતે ઠેકાણે પાડીએ કે that શુક્રાચાર્ય would never be able to bring him back, કે શુક્રાચાર્ય ફરીવાર એને કોઈ દિવસ લાઈફમાં એટલે કે જીવનમાં પુનર્દ્વાર ન આપી શકે. The asurs caught Kutch, પકડો એને ત્રીજી વાર, થર્ડ ટાઈમ. killed him, મારી નાખ્યો. એને burnt his body, એની બોડી બાળી નાખી. they collected the ashes, તેમણે આ રાખ એકત્ર કરી. and mixed the ashes with the divine wine, જેને સોમરસ કહેવાય છે, સોમરસમાં ભેળવી દીધી, અને તે સોમરસ શુક્રાચાર્ય drank, શુક્રાચાર્ય પી ગયા. તો લખીશું what was the asurs final plan to get rid of Kutch, કે અસુરોનો ફાઇનલ પ્લાન શું હતો? તો શું ફાઇનલ પ્લાન હતો? પકડો, મારો, બાળો, બાળા પછી જે છે સોમરસમાં ભેળવો ને પાઈ દો, હે ને? બધા સ્ટેપ લખવાના. The asurs killed Kutch, કચ્છને માર્યો. burnt his body, એની બોડી સળગાવી. collected his ashes, એની રાખ એકત્ર કરી. and mixed the ashes with the divine wine, અને પવિત્ર ડિવાઇન વાઇનમાં જે છે જે સોમરસ કહેવાય એમાં ભેળવી દીધું, અને that શુક્રાચાર્ય drank, અને તે શુક્રાચાર્ય પી ગયા હતા. આગળ છે. asurs were disappointed because, અસુરો નિરાશ થઈ ગયા. કારણ કે the asurs were disappointed because their earlier attempts to kill Kutch, કે તેમના આગળના જે પ્રયત્નો હતા કચ્છને મારવાના failed, એ ફેલ થઈ ગયા હતા. and શુક્રાચાર્ય brought him back to the life every time, દર વખતે શુક્રાચાર્ય ફરીવાર જીવનદાન પામતા. સિમ્પલ છે. ચાલો આગળ વધ્યું આગળના પેરેગ્રાફ તરફ. આગળ છે રાઇટ અ શોર્ટ નોટ, ટૂંક નોંધ લખવાની છે ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ. જે અહીંયા આપણને સવાલો આપ્યા છે એ સવાલોને ધ્યાનમાં લેવાના અને એના આધારે સરસ મજાની શોર્ટ નોટ બનાવી નાખવાની. શોર્ટ નોટ આખી મોઢે કરવાની, આખી વાંચવાની જરૂર નથી. જે માત્ર સવાલો આપ્યા છે બસ એ સવાલોના જવાબ લખવાના. ચલો, who was Kutch, કચ્છ કોણ હતો? તો ભાઈ બૃહસ્પતિની સંતાન હતી. why was he sent to શુક્રાચાર્ય, શા માટે શુક્રાચાર્ય પાસે મોકલ્યો હતો? તો કે સંજીવની વિદ્યા શીખવા.
હાઉ ડીડ હી વિન ધ ફેવર ઓફ હિઝ ગુરુ? એના ગુરુનો માનીતો કઈ રીતે બની ગયો? તો કે તીવ્ર શ્રદ્ધાથી, સારી સેવાથી. વોટ ડીડ અસુર ડુ વિથ હિમ? અસુરે તેની સાથે શું કર્યું? કેવી રીતે એને રિવાઈવ કરવામાં આવ્યો? કેવી રીતે જે છે શુક્રાચાર્યને બીજી વાર રિવાઈવ કર્યો? અને એના ડિસ્પ્યુટ વિથ દેવ્યાની, દેવ્યાની સાથે શું એને ઝઘડો થયો હતો? લખીશું. કચ્છ વોઝ ધ સન ઓફ બૃહસ્પતિ, ધ ગુરુ ઓફ ગોડ્સ. બૃહસ્પતિનો દીકરો જે બૃહસ્પતિ ગોડ્સના ગુરુ હતા. હી વોઝ સેન્ટ ટુ શુક્રાચાર્ય ધ ગુરુ ઓફ અસુર્સ. એને શુક્રાચાર્ય પાસે મોકલવામાં આવ્યો હતો. ટુ લર્ન સંજીવની વિદ્યા, the secret knowledge to revive dead so that the gods could defeat the Asurs. Kach won his guru's favor by serving Shukracharya and his daughter Devyani sincerely for many years with devotion and obedience. The Asurs became jealous, Asurone jealousy thai, and killed Kach several times in different cruel ways to prevent him from learning the Sanjeevani Vidya. Each time, દર વખતે શુક્રાચાર્ય revived Kach by using the Sanjeevani Vidya, often after being preceded by Devyani. At last, the Asurs killed Kach and mixed his ashes in Shukracharya's drink. Kach then revived Shukracharya from within his body by chanting the Sanjeevani Vidya and came out, thus saving his guru. Kach had a dispute with Devyani when he refused to marry her, saying she was like her sister because he had been reborn throughout her father. જેટલા સવાલો છે ને બસ એના વ્યવસ્થિત ક્રમમાં જવાબ જ લખેલા છે, બીજું કશું નવું લખેલું નથી. બરોબર, જેટલા સવાલો આપ્યા છે એ બધા સવાલોના વ્યવસ્થિત અહીંયા ક્રમમાં જવાબ લખેલા છે અને આવી રીતે 3 માંથી 3 પૂરા માર્ક્સ તમે મેળવી શકો. ચલો આગળ વધીએ. રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. વાક્યો સાચા છે કે ખોટા એ લખવાનું છે. સાથે સાથે કમેન્ટ બોક્સમાં પણ તમારા જવાબ આવવા જોઈએ. હા, સાથે સાથે તમારું રિવિઝન પણ થઈ જાય ને. હાલો, કમેન્ટ બોક્સમાં સાથે સાથે જવાબ લખતા જાજો, જેથી તમારું પણ રિવિઝન તરત થઈ જ જાય. કચ્છ ઇમ્પ્રેસ્ડ શુક્રાચાર્ય વિથ હિઝ ડિવોશન એન્ડ હાર્ડવર્ક. કે કચ્છ શુક્રાચાર્યને ઇમ્પ્રેસ કર્યા પોતાની ડિવોશનથી, પોતાના હાર્ડવર્કથી. સાચું કે ખોટું? સાચી વાત છે ભાઈ, ટ્રુ આવશે. હાલો, બીજાની વારી. ઈચ ટાઈમ કચ્છ વોઝ કિલ્ડ. કે જેટલી વાર કચ્છને મારવામાં આવતો, દેવ્યાની બેગ્ડ હર ફાધર. દેવ્યાની એના પપ્પા પાસે જતી, વિનંતી કરતી ટુ બ્રિંગ હિમ બેક, કે એને પાછો જીવનદાન આપો. એવું કરતી? તો હા ભાઈ, કરતી હતી. ટ્રુ, સાચી વાત છે. કચ્છ યુઝડ ધ મેજિક મંત્ર ટુ ટ્રિક શુક્રાચાર્ય. કે કચ્છ શુક્રાચાર્ય સાથે રમત કરવા માટે, ટ્રિક કરવા માટે આ મંત્ર વાપર્યો હતો? બિલકુલ નહીં. એને જીવનદાન આપ્યું હતું. અને પછી છે દેવ્યાની વોઝ હાર્ટ બ્રોકન વેન કચ્છ રિફ્યુઝ ટુ મેરી હર. દેવ્યાનીનું દિલ તૂટી ગયું હતું જ્યારે કચ્છે એની સાથે પરણવાની ના પાડી. તો યસ, સાચી વાત છે. દિલ તૂટી ગયું હતું, હાર્ટ બ્રોકન થઈ ગયેલી. આગળ વધીએ એની પહેલા એક ખાસ નોંધ. વહાલા વિદ્યાર્થી મિત્રો, વર્ષ 2025-26 ની તમામ વિષયની નવી સ્વ અધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે. જી હા, ધોરણ 3 થી 10 બધા જ વિષય, બધા જ ભાગ, એમના તમામ વિષયની નવી સ્વ અધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે, જે તમે અમારી પાસેથી મેળવી શકો છો. વોટ્સએપ પર પીડીએફ જોતી છે, મળી જશે. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને એના પરથી પીડીએફ મેળવો, અથવા એપ્લિકેશન પરથી પીડીએફ જોતી છે તો પણ મળી જશે. આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ. ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. એમાંથી પણ તમે આ પીડીએફ જે છે એપ્લિકેશન પરથી ડાઉનલોડ કરી શકો છો. ચાલો આગળ વધીએ. સેક્શન બી ને પહેલો પ્રશ્ન છે, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો, એના આધારે સવાલોના જવાબ આપવાના છે. અને હા, જે સેક્શન બી માં પેરેગ્રાફ પૂછાય છે તે આપણા સપ્લિમેન્ટરી રીડર બ્લેક બુક માંથી પેરેગ્રાફ પૂછાય છે, જે પેરેગ્રાફનું વાંચન આપણે કર્યું હોતું નથી. આગળ જે યુનિટમાંથી પેરેગ્રાફ પૂછાય છે, યુનિટ આપણે ભણ્યા હોઈએ, સમજ્યા હોઈએ, એનું વાંચન થયું હોય, એનું રિવિઝન થયું હોય, પણ અહીંયા બ્લેક બુકના જે યુનિટ હોય છે એનું આપણે વાંચન કરતા નથી, રિવિઝન કરતા નથી. એટલે ખાસ કામ ધ્યાનથી સાંભળજો. વ્યવસ્થિત વાંચન કરવું પેરેગ્રાફનું, પછી જ સવાલમાં આગળ વધવું. પહેલું કામ વ્યવસ્થિત પેરેગ્રાફનું વાંચન અને પછી જ સવાલમાં આગળ વધાવવું જોઈએ. ઓકે, ચાલો તો વાંચીએ. નાઉ લેટ્સ લુક ઇનટુ ધેર આઈઝ. અહીંયા આપણને હની બીઝ, મધમાખીની વાત કરી છે. ચાલો આપણે એની આંખોમાં જોઈએ. હની બીઝ હેવ 5 આઈઝ. મધમાખીને 5 આંખો હોય. 2 કમ્પાઉન્ડ વન્સ એન્ડ 3 સિમ્પલ વન. 3 જટિલ,
2 જટિલ અને 3 સાદી. ધ સરફેસ ઓફ કમ્પાઉન્ડ આઈ ઓફ વર્કર બી, કે જે વર્કર બી હોય છે, કામદાર મધમાખી હોય છે, એની જે આંખોની સરફેસ હોય છે, કિનારી હોય છે, હેઝ નિયરલી 5000 હેક્ઝાગોનલ ફેક્ટ્સ. એના ઉપર લગભગ 5000 જેટલા ષટકોણ હોઈ શકે. વેર્સ બીજી બાજુ ડ્રોન્સ હેવ અબાઉટ 8000, અને ડ્રોન બી ને તો 8000 જેટલા ષટકોણ હોય. બોલો, હવે એટલી જટિલ રચના હોવા છતાં, આંખો એટલી બધી આમ કહેવાય કે સારી એવી જટિલ રચના હોવા છતાં, સરપ્રાઇઝિંગલી બીઝ આર પુઅર ઇન આઈડેન્ટિફાઈ કલર્સ, કે મધમાખીઓ રંગ ઓળખવામાં બહુ જ નબળી હોય છે. They can identify blue, yellow and white colors only. એને ખાલી બ્લુ, યલો અને સફેદ રંગ જ દેખાય. બોલો. They cannot see the red color at all. એમને લાલ કલર બિલકુલ નથી દેખાતો. દેખાતો જ નથી. The famous scientist ડાર્વિન, જે એક મહાન વૈજ્ઞાનિક ડાર્વિન છે, સ્ટડી ધ બીઝ, એમને મધમાખીનો અભ્યાસ કર્યો ફોર મેની યર્સ, ઘણા વર્ષો સુધી, એન્ડ સેડ ધેટ, અને એવું કહ્યું હતું કે ઓનલી અ સ્ટુપિડ પર્સન વુડ નોટ બી અમેઝડ બાય ધ સ્ટ્રક્ચર ઓફ ધ હની બી કોમ્બ. ખાલી એક મૂર્ખ માણસ જ તે જે છે હની કોમ્બના સ્ટ્રક્ચરને જોઈને આશ્ચર્યચકિત નહીં થાય. બાકી જે વ્યક્તિ મધપૂડાને જોઈ જાય ખરેખર આશ્ચર્યચકિત થઈ જ જાય. Bees invented an engineering skill of building a house. મધમાખીઓએ જે છે ઘર બનાવવાનું એક એન્જિનિયરિંગ કાર્ય જે છે ઇન્વેન્ટ કર્યું છે. They use the minimum amount of building material to create maximum amount of space. મોટી જગ્યામાં નાની જગ્યામાં ઓછું મટીરિયલ વાપરીને મોટી જગ્યા બનાવવાનું કામ જે છે મધમાખીઓ કરે છે. બસ આવી રીતે પેલા બસ 2 થી 3 મિનિટ થયો. વ્યવસ્થિત સમજૂતી લઈ લેવાની, પેરેગ્રાફને વાંચી લેવાનો, થાય એટલું ભાષાંતર કરી નાખવાનું, સમજી જવાનું, અને હવે સવાલના જવાબ ગોતો. બોલો, આરામથી મળે, આરામથી. પહેલો સવાલ જો, વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ કમ્પાઉન્ડ આઈ ઓફ હની બીઝ? હની બી ની કમ્પાઉન્ડ આઈ ની વિશેષતા. વિશેષતા શું છે? ધ કમ્પાઉન્ડ આઈ ઓફ હની બી હેઝ થાઉઝન્ડ્સ ઓફ હેક્સાગોનલ ફેક્ટ્સ. હજારોની સંખ્યામાં ષટકોણ હોય છે. About 5000 in worker bees and about 8000 in drones. સિમ્પલ લ્યો. બીજો સવાલ, હાઉ મેની કલર્સ કેન હની બીઝ આઈડેન્ટિફાય? અને માર્ચ 2024 ના પેપરમાં પૂછાઈ ગયેલું છે કે કેટલા રંગો હની બી ઓળખી શકે છે. અને મારી તમારી જેવા સામાન્ય બાળકો જવાબ લખી નાખે, ધ હની બીઝ કેન આઈડેન્ટિફાય વ્હાઇટ, બ્લુ, યલો કલર. પણ ભાઈ સંખ્યા પૂછી છે, સંખ્યા. હાઉ મેની લખીશું, હની બીઝ કેન આઈડેન્ટિફાય 3 કલર્સ. આ 3 શબ્દ આ લખવો પડે, ફરજિયાત લખવો પડે. સંખ્યા ન લખી હોય એટલે માર્ક્સ કપાય. સંખ્યા ફરજિયાત લખવાની. આ બ્લુ, યલો એન્ડ વ્હાઇટ લખો કે ન લખો એનાથી જાજો ફેર નહીં પડે, પણ સંખ્યા લખવી ફરજિયાત છે. ઓકે, સંખ્યાથી સવાલ પૂછ્યો છે. પછી, ટુ વિચ કલર આર હની બીઝ કમ્પ્લીટલી કલર બ્લાઇન્ડ? કે કયો કલર હની બીને દેખાતો જ નથી? રેડ કલર, હે ને? લખીશું, હની બીઝ આર કમ્પ્લીટલી કલર બ્લાઇન્ડ ટુ રેડ. લાલ રંગ બિલકુલ દેખાતો નથી. પછી, એવરી ઇન્ટેલિજન્ટ પર્સન, ધ્યાનથી વાંચજો, એવરી ઇન્ટેલિજન્ટ પર્સન, દરેક સમજદાર વ્યક્તિ વુડ બી અમેઝડ, આશ્ચર્યચકિત થઈ જશે, ટુ સી ધ સ્ટ્રક્ચર ઓફ હનીકોમ્બ. તો હવે આ સાચી વાત છે. ગમે એવો સામાન્ય માણસ હશે ને, એ આ હનીકોમ્બને જોશે એટલે આશ્ચર્યચકિત થાય ને થાય જ. પછી, ફાઇન્ડ આઉટ અ વર્ડ સિમિલર મિનિંગ ઓફ રિકોગ્નાઇઝ. રિકોગ્નાઇઝ નો સમાનાર્થી શબ્દ પેરેગ્રાફમાંથી આપણને મળે છે એકનોલેજ. તો ભાઈ આ રીતે જે છે વાલા વિદ્યાર્થી મિત્રો આપણે પેરેગ્રાફમાંથી સવાલ જવાબ સોલ્વ કર્યા. આગળ વધી આગળના પ્રશ્ન તરફ. સ્ટડી ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. માહિતીમાંથી સવાલ જવાબ. તો ચાલો પેલા માહિતીનું એસોસિએશન કરી લઈએ. બુકલેટ નંબર 1087999876 APL 1 કાર્ડ છે. રાશન કાર્ડ નંબર આપ્યો છે. નંબર ઓફ ફેમિલી મેમ્બર્સ, તો ભાઈ સભ્યોની સંખ્યા કેટલી છે? 5. કાર્ડ હોલ્ડરનું નામ છે ચૌહાણ નિશાંતભાઈ અમથાભાઈ. એડ્રેસ છે પીપરિયા, તાલુકા શિહોર, ડિસ્ટ્રિક્ટ ભાવનગર. રીઝનેબલ પ્રાઇસ ધ શોપ નંબર 3345 અને પીપરિયા, તાલુકા શિહોર. કરંટ શોપ ઓનર્સ નેમ, હાલના શોપ ઓનરનું નામ એડ્રેસ છે 3254 રમણભાઈ કરણભાઈ વાઘેલા, નિયર ચોરાહ પીપરિયા. ઇન્ફોર્મેશન અબાઉટ ગેસ, તો ગેસમાં એલપીજી માં યસ છે. એજન્સી છે સદગુરુ ગેસ એજન્સી શિહોરમાં. ગેસ કનેક્ટિવિટી નંબર 134256 છે અને કનેક્શન ડોમેસ્ટિક આપેલું છે. પીએનજી નંબર આપણને આપેલો નથી અને નોટ ધીસ રેશન કાર્ડ ઇઝ યુઝડ ફોર રાશન. આ રેશન કાર્ડનો ઉપયોગ માત્ર રાશન માટે તમે કરી શકો છો. ઓકે,
માહિતી આપી દીધી, માહિતી વચાઈ ગઈ. ચાલો સવાલ છે પેલો, વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ? આ ડેટા શેના વિશે છે? આ માહિતી શેના વિશે છે? તો માહિતી હતી શેની? બોલો શેની હતી? કયો તો હાલો તો હાલો કમેન્ટ કરો. માહિતી હતી શેની? જે હમણાં આપણે વાંચી 2 મિનિટ માટે એનું વિશ્લેષણ કર્યું, એ માહિતી હતી શેની? હા સરસ, લ્યો રેશન કાર્ડ. યસ, લખીશું ધીસ ડેટા ઇઝ અબાઉટ APL1 રેશન કાર્ડ. APL1 રાશન કાર્ડ વિશેની માહિતી છે. સવાલ બીજો, whose card is this? whose, કોનું કાર્ડ છે? કોનું કાર્ડ છે? નામ લખ્યું છે જો, this card belongs to ચૌહાણ નિશાંતભાઈ અમથાભાઈ. ચૌહાણ નિશાંતભાઈ અમથાભાઈ નું કાર્ડ છે. પછી how many members are there in the family? ફેમિલીમાં કેટલા મેમ્બર્સ છે? જોયું તો આપણે ખૂણામાં કેટલા મેમ્બર્સ હતા? 5. લખીશું there are 5 members in the family. ફેમિલીમાં 5 મેમ્બર્સ છે. પછી what type of gas connection does the owner have? માલિક પાસે કયા પ્રકારનું ગેસ કનેક્શન છે? કયા પ્રકારનું છે? LPG. યસ, લખીશું the owner has a domestic gas connection, LPG. ત્યારબાદ where does નિશાંતભાઈ live? નિશાંતભાઈ ક્યાં રહે છે? લખીશું નિશાંતભાઈ lives in પીપરિયા, તાલુકા શિહોર, ડિસ્ટ્રિક્ટ ભાવનગર. પીપરિયા ગામમાં રહે છે. સિમ્પલ. લ્યો માહિતીનું વિશ્લેષણ કરો, સવાલના જવાબ આપો, આખા વાક્યમાં જવાબ લખ નાખો. પૂરેપૂરા 5 માર્ક્સ મળે ને મળે જ. આગળ વધીએ. રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. વાતચીત વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો. વાતચીત વાંચવાની. ચાલો, જેનિલ શું કહે છે? ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. ઇન્ટરવ્યુ કહે છે ગુડ મોર્નિંગ. ટેલ મી અબાઉટ યોર નેમ. તારું નામ કે? જેનિલ કહે છે આઈ એમ જેનિલ ભાલ ફ્રોમ વલ્લભ વિદ્યાનગર. એવું વલ્લભી વિદ્યાનગરથી જે છે જેનિલ ભાલ વાત કરું છું. ઇન્ટરવ્યુ કહે છે વોટ ઇઝ યોર એજ્યુકેશન ક્વોલિફિકેશન જેનિલ? કે તમારું ભણતર કેટલું છે? તો જેનિલ કહે છે સર આઈ એમ MA BEd ફ્રોમ CVM યુનિવર્સિટી આણંદ. તો ઇન્ટરવ્યુ કહે છે વિથ વિચ સબ્જેક્ટ? કયા વિષયમાં? જેનિલ કહે છે ઇંગ્લિશ એઝ અ મેઇન સબ્જેક્ટ. મુખ્ય વિષય ઇંગ્લિશ હતો. એન્ડ ઇંગ્લિશ ગુજરાતી મેથડ ઇન BEd. BEdમાં ઇંગ્લિશ ગુજરાતી મેથડ ભણ્યા હતા. ઇન્ટરવ્યુ કહે છે વોટ ઇઝ યોર મેરિટ? તમારું મેરિટ કેટલું છે? તો જેનિલ કહે છે સર માય મેરિટ ઇઝ 26 આઉટ ઓફ 30. 30 માંથી 26 આ એનું મેરિટ છે. ઇન્ટરવ્યુ કહે છે ધેટ્સ ગુડ, બહુ સરસ કહેવાય. વાય ડુ યુ વોન્ટ ટુ બી અ ટીચર? શિક્ષક શા માટે બનવું છે? તો જેનિલ કહે છે બીકોઝ સર ઇટ ઇઝ અ નોબલ પ્રોફેશન. એક બહુ જ ઉત્કૃષ્ટ કાર્ય છે, ઉત્કૃષ્ટ કામ છે. આઈ ઓલવેઝ લાઈક ટુ વર્ક વિથ ઇનોસેન્ટ ચિલ્ડ્રન. મારે હંમેશા નિર્દોષ બાળકો સાથે જે છે કામ કરવું હતું. ઇન્ટરવ્યુ કહે છે ધેટ્સ વેરી નાઇસ, બહુ સરસ છે. ચલો સવાલ છે પહેલો, વિચ યુનિવર્સિટી ડઝ જેનિલ બિલોંગ ટુ? કે જેનિલ કઈ યુનિવર્સિટીમાં ભણ્યો હતો? યુનિવર્સિટી નામ છે SVM યુનિવર્સિટી. ચલો હવે અહીંયાથી તકલીફ શરૂ થાય છે ખરેખર અમુક વિદ્યાર્થીઓ માટે. સવાલ છે, હા છે. જવાબ આવડે છે? હા, SVM યુનિવર્સિટી આ જવાબ છે. હવે આખા વાક્યમાં જવાબ લખવાનો છે, શું કરશું? હે, આખા વાક્યમાં ફૂલ સેન્ટેન્સમાં આન્સર લખવાનો થાય છે. કેમ થશે? ચલો આવડે છે તો લખી બતાવો. જો સવાલ છે અહીંયા વિચ યુનિવર્સિટી ડઝ જેનિલ બિલોંગ ટુ અને જવાબ આવે છે SVM યુનિવર્સિટી. આખા વાક્યમાં જવાબ લખી બતાવો તો હું માનું કે ભાઈ આવડે છે તમને. કેમ થશે? કે થઈ ગયું એટલી વારમાં? લખાઈ ગયું? ઓકે સરસ. ચાલો ચકાસીએ હવે જવાબમાં શું આવશે કે ભાઈ જેનિલ બિલોંગ્સ ટુ CVM યુનિવર્સિટી. જો ડસ છે ને એટલે SKES વાળું રૂપ કરવું પડે. બિલોંગ નું શું થઈ જાય? બિલોંગ્સ. જેનિલ બિલોંગ્સ ટુ. રેડી? એવી રીતે આગળ વધવાનું. પછી ફોર વિચ પોસ્ટ ઇઝ ધ ઇન્ટરવ્યુઅર ટેકન? ફોર વિચ પોસ્ટ કે કઈ પદ માટે, કઈ પદવી માટે આ ઇન્ટરવ્યુ લેવામાં આવે છે? તો MA BEd એટલે શિક્ષકની પદવી થાય ને. યસ, લખીશું The interview is taken for the post of a teacher. એક શિક્ષકની પદવી માટે જે છે આ ઇન્ટરવ્યુ લેવામાં આવી રહ્યો છે. ત્યારબાદ what is the qualification of જેનિલ? જેનિલની ક્વોલિફિકેશન કેટલી એટલે કે ભણતર કેટલું? જેનિલ કેટલું ભણ્યો છે? તો ભાઈ આપણે હમણાં જોયું MA BEd હતું હે ને. લખીશું જેનિલ્સ ક્વોલિફિકેશન ઇઝ MA BEd. જેનિલની ક્વોલિફિકેશન MA BEd છે. પછી વાય ડઝ જેનિલ વોન્ટ ટુ બી અ ટીચર? કે શા માટે જેનિલને શિક્ષક બનવું છે? તો એનો જવાબ આપણને છેલ્લી લાઈનમાં મળે છે.
જેને શિક્ષક બનવું છે એનું કારણ શું છે? તો એને ભાઈ જે ઇનોસેન્ટ ચિલ્ડ્રન છે એની સાથે કામ કરવામાં બહુ જ મજા આવે છે. હે ને? લખીશું જેનિલ વોન્ટ્સ ટુ બી અ ટીચર બીકોઝ ઇટ ઇઝ અ નોબલ પ્રોફેશન. આ એક બહુ જ ઉત્કૃષ્ટ કાર્ય છે. એન્ડ હી લાઇક્સ ટુ વર્ક વિથ ઇનોસેન્ટ ચિલ્ડ્રન. એને આ ભોળા ભોળા ઇનોસેન્ટ બાળકો સાથે કામ કરવાનો આનંદ આવે છે. એટલા માટે જે છે એને માં રહેવું છે, ટીચર બનવું છે. ચાલો હવે આગળ વધીએ. આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા બોર્ડના વર્ષને, જી હા, તમારા બોર્ડના વર્ષને ગોલ્ડન વર્ષ બનાવવાનો મોકો મળી રહ્યો છે. કઈ રીતે? વહાલા વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાથી, તમે 499 રૂપિયા પે કરવાથી આખો વિષય સંપૂર્ણપણે ભણી શકો છો. હાલો એક સામાન્ય ગણતરી દ્વારા સમજાવો. એક ઇમેજિન કરો કે ગણિત વિષય, આપણે ગણિત વિષયને ટાર્ગેટ કરીએ. ગણિત વિષય, એ ગણિત વિષયના બધા યુનિટ, બધા પાઠ, એના બધા સ્વાધ્યાય, બધા દાખલા એક જ જગ્યાએથી એક જ મેથડથી ભણાવવામાં આવતા હોય. પ્રથમ દ્વિતીય પરીક્ષા આવતી હોય ત્યારે એના માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવતી હોય, વચ્ચે ટેસ્ટો લેવાતી હોય, બધું થતું હોય. તો એની ફી કેટલી હોય? હાલો કયો મને. આખો વિષય, હા, એક ચેપ્ટર, બે ચેપ્ટર નહીં, આખો વિષય. ઇમેજિન થાય. માત્ર ને માત્ર 499 રૂપિયા. વિજ્ઞાનમાં પણ એવું જ છે. ઇંગ્લિશમાં તો બે શિક્ષકો છે. જો, એક હું છું, એક કેતન સર છે. ગ્રામરના બધા ટોપિક, રાઇટિંગ સેક્શન બધું, બધી ટેક્સ્ટ બુક, બધા પાઠ, બધી પોયમ, આ બધી વસ્તુ તમને માત્ર ને માત્ર 499 રૂપિયામાં તમને જે છે મળી શકે છે. તો હવે રાહ શેની જોવો છો? હજી પણ આખા વર્ષને રિવાઇઝ કરવાનો મોકો મળી રહ્યો છે માત્ર ને માત્ર 499 રૂપિયામાં. આજે જ જોડાઈ જાવ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, આગળ વધીએ. મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સીસ. વાક્યો સાથે લેંગ્વેજ ફંક્શન જોડવાના છે. અને પહેલું કામ, ફંક્શન નું જોડકું આવે એટલે પહેલા છે ને જવાબ જોવાનો. પહેલા પાર્ટ બી જોવાનો, પાર્ટ એ પછી. પહેલા શું છે? મેકિંગ રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરવી. શોઈંગ અલ્ટરનેટિવ એટલે કે વિકલ્પો. વિકલ્પોના શબ્દો છે ઓર, આઈધર ઓર, નાઈધર નોર, ઓર એલ્સ, અધરવાઇઝ, રાધર ધેન. ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. કમ્પેરિઝન એટલે થાય છે સરખામણી. સરખામણી કરવા માટેના શબ્દો છે કયા કયા? એઝ, ઈઆર, ધેન, ધ, મોસ્ટ, ધ, ઈએસટી વાળું રૂપ. ડિસ્ક્રાઇબિંગ એક્શન. એક્શનમાં થવી જોઈએ ક્રિયા. શું થવી જોઈએ? ક્રિયા થવી જોઈએ. ઓકે, હાલો તો પેલું, ધ વેડિંગ ટુક પ્લેસ યસ્ટરડે. ગઈકાલે લગ્ન થયા. ધ વેડિંગ ટુક પ્લેસ યસ્ટરડે. ક્રિયા થઈ ને? યસ, ઓપ્શન ડી જે છે આપણો સાચો જવાબ આવશે. પછી મે આઈ સિટ હિયર પ્લીઝ, કે હું મહેરબાની કરીને અહીંયા બેસું. વિનંતીનો ભાવ છે. પ્લીઝ લખ્યું છે ભાઈ, વિનંતીનો ભાવ છે. ઓપ્શન એ મેકિંગ રિક્વેસ્ટ આવશે. પછી કરણ વિલ બાય આઈધર અ કાર ઓર અ બાઇક. કરણ કાં તો બાઇક ખરીદશે ને કાં તો કાર ખરીદશે. આઈધર ઓર શબ્દ દેખાય છે, વિકલ્પો દેખાય છે. ઓપ્શન બી અલ્ટરનેટિવ જે છે એમાં જાય છે. આગળ વધીએ. choose and write the appropriate responses to complete the conversation. વાતચીતને પૂર્ણ કરવા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઋષિ કહે છે what do you say, અને મેઘના એને પોતાનું સજેશન આપે છે. ઋષિએ પૂછ્યું what do you say, તારું શું કહેવું? ને મેઘના પોતાનું શું આપે છે? સજેશન, પોતાના વિચારો રજૂ કરે છે. જો, we must go for a picnic. must ફરજિયાતપણે જવું જ જોઈએ. I want to go for a picnic. મારે પિકનિક જવું છે. Let's go for a picnic. ચાલો પિકનિક જઈએ. અને I do not say anything. હું કાંઈ નહીં કહું. મસ્ટ ફરજિયાતપણું છે. વોન્ટ ઈચ્છા દર્શાવે છે. આમાં તો આવે જ નહીં, હું કઈ કહેતી જ નથી. ઓપ્શન વધો સી. ઓપ્શન સી જવાબ સાચો છે. લેટ્સ ગો ફોર અ પિકનિક, કે ચાલો આવતીકાલે પિકનિક પર જઈએ. પછી રાજેશ કહે છે વોટ વિલ વી ડુ ટુડે. આજે આપણે શું કરીશું? તો મહેશ આજે આપણે શું કરીશું જવાબ આપે છે અલ્ટરનેટિવ એટલે કે વિકલ્પો સાથે. અલ્ટરનેટિવના વપરાતા શબ્દો ઓર, આઈધર ઓર, નાઈધર નોર, ઓર એલ્સ, અધરવાઇઝ વગેરે વગેરે જેવા શબ્દો છે. તો જો વોટ વિલ વી ડુ ટુડે, આજે શું કરશું? લેટ મી થિંક. આમાં ઓપ્શન નથી. વી વિલ પ્લે સમ ગેમ્સ, આપણે અમુક ગેમ રમીશું. આમાં ઓપ્શન નથી આપ્યા. હાલો. વી વિલ સ્ટડી એટ હોમ, આપણે ઘરે ભણીશું. આમાં ઓપ્શન નથી. વી વિલ નાઈધર સ્ટડી નોર પ્લે ગેમ્સ, આપણે રમવું નથી ને ભણવું નથી. આમાં જો ઓપ્શન છે. યસ યસ યસ, ઓપ્શન દેખાય છે. ઓપ્શન ડી જવાબ સાચો છે.
પછી પછી મંત્ર કહે છે આઈ હેવ ટોપડ ઇન ધ એન્યુઅલ એક્ઝામ મોમ, કે મમ્મી હું વાર્ષિક પરીક્ષામાં પહેલો નંબર લાવ્યો. તો કાલાબેન એને એક્સપ્રેસિંગ નાઇસિટીઝ એટલે કે કંઈક સામાન્ય વાતચીત કરે છે, એક સામાન્ય શબ્દોમાં જે છે કંઈક વધામણા આપતા હશે. છોકરો પહેલો નંબર લઈને આવ્યો ને ભાઈ, તો વોટ ઇઝ ધેર ઇઝ શાઉટ અગેન, એમાં હું એટલી બધી બૂમ પાડવી? એટલે પહેલો નંબર આવ્યો તો બૂમી નહીં પાડવાની, નો હાલે. ધેટ્સ ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન્સ. એ આ હાલ એવું લાગે છે કે હા પહેલો નંબર સાઈડમાં રાખો ચાલો. ઓ આઈ એમ સો સોરી ટુ હિયર ધીસ, ઓ મને બહુ બહુ દુઃખ થયું. દુઃખ એનું થાય, છોકરો પહેલો નંબર લાવ્યો છે. અલ્લાહ નોટ અગેન, હે ભગવાન પાછું. ખુશીની ભાવ છે. ધેટ્સ ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન્સ. પછી complete the sentence using the correct option focusing on the language function given the brackets. કૌંસમાં આપેલા ફંક્શનમાં કૌંસમાં આપેલા ઓપ્શનમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ખાલી જગ્યા in the cup asking about quantity. ક્વોન્ટિટી એટલે જથ્થો, અને ક્વોન્ટિટી વિશે ગમે ત્યારે સવાલ હોય તો ફરજિયાત એક જ શબ્દ આવે. કયો શબ્દ? હાઉ મચ. કયો શબ્દ આવે છે? હાઉ મચ. છે ક્યાંય? હાઉ મચ, હાઉ મચ, યસ. હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ કપ. એ કપમાં કેટલું દૂધ છે. પછી 37મું, ખાલી જગ્યા હી ઇઝ ઓનેસ્ટ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે થાય છે વિરોધાભાસ. વિરોધાભાસ દર્શાવતા શબ્દો. બટ, યેટ, ધો, ઓલ્ધો. રેડી? આમાંથી કોઈ પણ દેખાય, બટ, યેટ, ધો, ઓલ્ધો. સર આ ધો દેખાઈ ગયું. ધો હી ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ, કે જો કે તે ગરીબ છે છતાં પણ પ્રામાણિક છે. પછી મંથન વિલ ગો સ્પેસિફાઈંગ ટાઈમ. ટાઈમ દર્શાવવા માટે સમય સૂચક. કેવા સૂચક? સમય સૂચક શબ્દો હોવા જોઈએ. બરોબર. મંથન વિલ ગો, ભાઈ હોમ એઝ હી અલાઉડ ટુ, હોમ સૂન, હોમ વેન હી ઇઝ વિશિસ, હોમ એટ 7 PM. જો અહીંયા સમય આપી દે છે કે મંથન સાંજે 7 વાગે ઘરે જશે. યસ, ઓપ્શન ડી. ડી જવાબ આપણો સાચો જવાબ છે. ચાલો, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા પૂરવાની છે. ને જો સેક્શન સી ની આ ખાલી જગ્યા પૂરવા માટે પહેલા કહી દઉં છું, જે આપણને 3 શબ્દો આપ્યા છે ને, એ 3 શબ્દોનું પહેલા મીનિંગ સમજી લેવાનું. ફ્લોક, ફ્લોક એટલે થાય છે ટોળું, પક્ષીનો ટોળાને ફ્લોક કહેવાય. સોર, સોર એટલે થાય છે આમ 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 ઉડવું, આમ ઉડા કરે ને આકાશમાં ખુલ્લા પંખ, પંખ ફેલાવીને ઉડે, એને સોર કહેવાય. માઇગ્રેટરી એટલે થાય છે સ્થળાંતર પામતું. કૃપા વોન્ટેડ ટુ ખાલી જગ્યા લાઈક અ બર્ડ. વોન્ટેડ ટુ પછી ફરજિયાત આવે ક્રિયાપદ. અહીંયા જો સોર, કે કૃપાને આકાશમાં પક્ષીની જેમ ઉડવું છે. શી ઓફન વોચડ ખાલી જગ્યા બર્ડ્સ, તો આવશે ફ્લોક ઓફ બર્ડ્સ, પક્ષીઓના ટોળાને જોયા કરે છે. ઇન ધ સ્કાય શી ન્યુ મેની માઇગ્રેટરી બર્ડ્સ, અમુક સ્થળાંતર કરતા પક્ષીઓને પણ એ જાણે છે. ચલો આગળ છે ફાઇન્ડ એન્ડ રાઇટ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. સમાનાર્થી શબ્દ શોધવાનો છે. શિવર એટલે થાય છે ધ્રુજવું, ધ્રુજવા માટે આવશે ટ્રેમ્બલ. ત્યારબાદ છે બુસ્ટ, બુસ્ટ એટલે થાય છે હવા મારવી. હા, બુસ્ટ એટલે થાય છે બડાઈ કરવી, હવા મારવી. જવાબ આવશે શો ઓફ. ત્યારબાદ ઓબ્સ્ટિકલ એટલે થાય છે અડચણ. શું થાય? અડચણ. તો અડચણ માટે ઓવરકમ, ડિફિકલ્ટી, સોફ્ટ, હાર્ડ આવશે ડિફિકલ્ટી એટલે કે અડચણ. સિમ્પલ. ચલો આગળ વધીએ સેક્શન ડી તરફ. રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ડાયલોગ વાંચો અને એના આધારે જે છે ઇનડાયરેક્ટ નરેશન કરવાનું છે. જો ભાઈ પહેલા છે ને ડાયલોગ વાંચી લેવાનો, પહેલા ડાયરેક્ટ સ્પીચ આખી જોઈ જ લેવાની, પછી જ આગળ વધવાનું. રાજેશ શું કહે છે? હાઉ ડુ યુ ક્રિએટ ન્યૂ ગેમ્સ ઓન યોર કોમ્પ્યુટર. વાક્યનો પ્રકાર પ્રશ્નાર્થ છે, પ્રશ્ન પૂછે છે. તો મેહુલ કહે છે ઇટ્સ ઇઝી, સવાલનો આપે છે જવાબ. યુ કેન ઓલ્સો ક્રિએટ ગેમ્સ, તું પણ ગેમ્સ બનાવી શકે છે. તો રાજેશ કહે છે પ્લીઝ ટીચ મી, મને શીખવાડ ને, વિનંતી કરે છે. હાલો પેલું, રાજેશ ખાલી જગ્યા, તો રાજેશ પૂછે છે ને, પૂછે છે એટલે આવશે આસ્કડ. રાજેશ આસ્કડ મેહુલ હાઉ ખાલી જગ્યા, હાઉ ડુ યુ, હાઉ ડુ પ્લસ V1 આવે એટલે શું થઈ જાય? પેલા તો હી, એક મિનિટ, અહીંયા આઈ નું હી થઈ જશે, બરોબર, યુ નું હી થઈ જશે ને ક્રિએટ નું ક્રિએટેડ થઈ જાય. જો અહીંયા મેહુલ રિપ્લાઇડ, મેહુલ રિપ્લાઇડ, રિપ્લાઇડ પછી સંયોજક તરીકે આવશે ધેટ. મેહુલ રિપ્લાઇડ ધેટ it was easy and added that. અને કહે છે ખાલી જગ્યા કેન. હવે કેન નું થઈ જાય કુડ. શું થઈ જાય? કુડ થઈ જાય. સિમ્પલ. પહેલામાં આસ્કડ, બીજામાં હી, ત્રીજામાં ધેટ, ચોથામાં કુડ. સિમ્પલ. ચલો વાક્યને જોડીશું હવે. જોઈન ધ સેન્ટેન્સ
યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન્સ, યોગ્ય સંયોજકો વાપરીને વાક્ય જોડવાના છે. પેલું છે કિંજલ ડીડ નોટ હિયર હર ફોન રિંગ. કિંજલને એના ફોનની રિંગ ન સંભળાણી. શી વોઝ બિઝી વોચિંગ ટીવી. ટીવી જોતી હતી. એન્ડ એટલે અને, બટ એટલે પણ, સો એટલે તેથી. ચલો, ફોનની રિંગ ન સંભળાણી અને ટીવી જોતી હતી નહીં. ફોનની રિંગ ન સંભળાણી પણ ટીવી જોતી હતી. પણ ફોનની રિંગ ન સંભળાણી તેથી ટીવી જોતી હતી. હવે સર આ ત્રણમાંથી એકે નથી બેસતું. ઊંધું કરી નાખો. શી આગળ આવશે, કિંજલ વાળું વાક્ય પાછું જશે અને જવાબ આવશે સો. કે કિંજલ જે છે ટીવી જોતી હતી તેથી, સો એટલે શું થાય તેથી. તેથી તેને ફોનની રિંગ સંભળાણી નહીં. લખીશું કિંજલ વોઝ બિઝી વોચિંગ ટીવી સો શી ડીડ નોટ હિયર હર ફોન રિંગિંગ. ત્યારબાદ ઓપન ધ વિન્ડો વી કેન ગેટ ફ્રેશ એર. કે બારી ખોલો આપણને તાજી હવા મળે. ધો એટલે જોકે. જોકે બારી ખોલો છતાં પણ આપણને તાજી હવા મળે નો હાલે. ધેરફોર એટલે તેથી. બારી ખોલો તેથી આપણને તાજી હવા મળે. હવે જો આમાં તમને એમ દેખાશે કે બંધ બેસતો જવાબ છે, પણ આ જવાબ પણ ખોટો છે. બારી હજી ખુલી નથી, હજી તાજી હવા મળી નથી. રિઝલ્ટની અંદર પરિણામ મળી ગયું હોય, ધેરફોર વાળા વાક્યમાં પરિણામ આવી ગયું હોય તો ને તો જ તમે એના ધેરફોર અથવા સો વાપરી શકો. અહીંયા આવશે સો ધેટ. સો ધેટ નો અર્થ થાય છે કે જેથી. શું થાય? કે જેથી બારી ખોલી નાખો કે જેથી આપણને તાજગી ભરેલો પવન આવશે. સો ધેટ આવશે બે વાક્યની વચ્ચે. પછી યુ વિલ સિક્યોર ફર્સ્ટ ક્લાસ, યુ આર વર્કિંગ વેરી હાર્ડ. કે તારો પહેલો નંબર આવશે, તું બહુ મહેનત કરે છે. ધો, ધો એટલે જોકે. જોકે તું મહેનત કરશો છતાં પણ તારો પહેલો નંબર આવશે. વિરોધાભાસ નો થયું, નો હાલે. બીકોઝ એટલે કારણ કે. તું મહેનત કરશો કારણ કે તારો પહેલો નંબર આવશે. એક મિનિટ. તો તારો પહેલો નંબર આવશે કારણ કે તું મહેનત કરશો. યસ, આ હાલે એવું છે. એન્ડ જોઈ લઈએ કે તારો પહેલો નંબર આવશે અને તું મહેનત કરશો. એને પણ ન હાલે. જવાબ આવે એક જ, બીકોઝ. ઓપ્શન બી, બીકોઝ શબ્દ બે વચ્ચે મૂકી દેવાનું. આગળ વધીએ. ડુ એઝ ડાયરેક્ટેડ. કીધું એટલું કરવાનું છે. હા, ખોટું ડોટ ડાયું નથી થવાનું, ખોટી લપ નથી કરવાની. જેટલું આપણને કે એટલું આપણે કરવાનું. મિસ્ટર શર્માનું થઈ ગયું છે મિસિસ શર્મા. લ્યો, ચેન્જ ધ જેન્ડર. જાતિ બદલી નાખી. હાલ, મિસિસ શર્મા ઇઝ માય ટીચર. મિસિસ શર્મા ઇઝ માય ટીચર. હી ટીચીસ મી. હી નું થઈ જશે શી. શી ટીચીસ મી ઇંગ્લિશ. He does. એનું થઈ જશે she does all his. His નું her થઈ જશે works by himself. Works by herself. These notebooks are his. These notebooks are hers. અહીંયા જે his છે his સંબંધકમાં છઠ્ઠી વિભક્તિના સ્વરૂપે છે, ભારવાચક સ્વરૂપે છે. યાદ રાખજો, જ્યારે his જે છે વાક્યના અંતમાં આવે તો ત્યાં ભારવાચક શબ્દ હોય એટલે એનું his નું જે છે hers કરવાનું, ખાલી her કરવાનું નહીં. બરોબર? જે આપણે સર્વનામના નિયમો છે, હી આ કર્તા, આ હિમ આ કર્મ, આ હિઝ આ સંબંધક અને આ હિઝ આ છે સંબંધકમાં ભારવાચક. અને પછી આવે છે હિમસેલ્ફ. તો આવી રીતે બધી વિભક્તિના કોષ્ટકને પણ જે છે સાથે સાથે અભ્યાસ કરતા રહેજો. હા, છોકરીનું કરવું છે શી નું, તો ચાલો ભાઈ શી થઈ જશે શી. હર આ કર્મનો હર, આ હર સંબંધકનો છે, આ હર ભારવાચકનો છે અને આવશે હર સેલ્ફ. ઓકે, આવી રીતે જે છે વહાલા વિદ્યાર્થી મિત્રો ગોઠવણ કરવાની. ચાલો, રીરાઇટ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફ ફરીવાર લખો. ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરી કર્યા પછી. ચાલો, સ્વર્પ હેઝ બીન લિવિંગ ઇન અવર એરિયા, ખાલી જગ્યા મેની યર્સ. કે સ્વર્પ અમારા એરિયામાં મેની યર્સ ઘણા વર્ષોથી રહે છે. ફોર મેની યર્સ. ખાલી જગ્યા નો વન નોઝ હિમ. કોઈ એને ઓળખતું નથી, છતાં પણ કોઈને ઓળખતું નથી. યેટ આવશે યેટ, છતાં પણ કોઈને ઓળખતું નથી. વર્ષોથી રહી છે છતાં પણ કોઈ ઓળખતું નથી. ખાલી જગ્યા હી ડઝ નોટ લાઈક ટુ મીટ. કારણ કે એને લોકોને મળવું ગમતું નથી. આખો જવાબ પાછો આખો લખી નાખવાનો. હા, ચાલો. કૃતાર્થ ગીવ મી અ કોઈન. અ કોઈન હેઝ બીન. પાછું ફરીવાર. તો આમાં છે એક્ટિવ પેસિવ વોઇસ. આ કર્તા છે, ક્રિયાપદ છે ને આ કોઈન જે છે ને કર્મ બનાવી નાખીએ. મીને પણ બનાવી શકો. અ કોઈન હેઝ બીન ગિવન ટુ મી બાય કૃતાર્થ. પછી he has found it from the wrecks. he કર્તા, has found ક્રિયાપદ ને ઈટ કર્મ. લખીશું ઈટ આગળ. it has been found
has been found by the Rex. Okay, પછી from the Rex by him. I had not seen such a coin in my life. કરતા I ક્રિયાપદ had not seen, કર્મ આવશે such a coin. In my life અન્ય શબ્દ. Such a coin had not been seen by me in my life. પછી I will give it to my mother. કરતા ક્રિયાપદ કર્મ. It આવશે આગળ. It will be given to my mother by me. Okay. ચલો હવે the servant was arranging the vase. એનું થઈ ગયું છે servants were. સર્વન્ટ નું થઈ ગયું સર્વન્ટ્સ, વોસ નું થઈ ગયું વેર. આ છે એક વચનનું બહુવચન. હાલો કરીએ. ધ સર્વન્ટ્સ વેર અરેન્જિંગ, વાસ નું થઈ જશે વાસીસ. ઓન ધ ટેબલ એનું થઈ જશે ટેબલ્સ. હી પુટ અ ફ્લાવર, હી પુટ અ ફ્લાવર, એમાં હી નું થઈ જશે ધે. ધે પુટ અ ફ્લાવર નું થઈ જશે ફ્લાવર્સ ઇન ધેમ, એના એમની અંદર જે છે એને મૂક્યા. આ ટેબલ્સ આવશે, એસ આવશે અહીંયા. while doing so he broke a glass. he નું થઈ જશે they, broke નું broke, a glass નું થઈ જશે glasses, એમને કાચ તોડ્યા. what will he do now? what will they do now? હવે તેઓ શું કરશે? જ્યાં જ્યાં બહુવચન દેખાય તમામે તમામ જગ્યાએ બહુવચન કરી જ નાખવાનું. ઓકે, ચાલો. અત્યાર સુધી આપણે આપ્યા છે સવાલોના જવાબ. હવે આપણે આપવાના છે જવાબના સવાલ. જી હા. The cuckoo can create a variety of sound. કે કોયલ છે એ અલગ અલગ પ્રકારના અવાજ ઉત્પન્ન કરી શકે છે. કોયલ રેડી. હવે જો એક વસ્તુ છે, જે ભાગ નીચે અંડરલાઈન કરી હોય ને એ ભાગ જવાબમાં ન હોવો જોઈએ. ધ કુકુ, અહીંયા ધ કુકુ, ધ કુકુ, ધ કુકુ. એટલું હેલું આવે, ઘણી વાર આવે. બોલો. ઓપ્શન બી જવાબ સાચો છે. who can create a variety of sound. બરોબર. પછી જિગ્નેશ ગો ટુ સ્કૂલ બાય બસ, કે બસ થી સ્કૂલે જાય છે. બાય બસ, બાય બસ કાઢ નાખો, બે વેદા ખાલી. ક્યારે જાય છે તો છે જ નહીં. કેવી રીતે જાય છે તો કેવી રીતે જાય છે? બસ થી જાય છે. લખીશું હાઉ ડઝ જિગ્નેશ ગો ટુ સ્કૂલ. પછી the passengers have been waiting for 1 hour, કે પેસેન્જર્સ 1 કલાકથી રાહ જુએ છે. 1 કલાકથી. હવે 1 કલાક ગણાઈ ગઈ. 4 પ્લસ સમયગાળો આવે. કેવો? 4 પ્લસ સમયગાળો આવે એટલે ફરજિયાત આવે હાઉ લોંગ, કે હાઉ લોંગ હેવ ધ પેસેન્જર બીન વેઇટિંગ. પેસેન્જર કેટલા સમયથી રાહે બેઠા છે. ચલો થઈ જાજો પેન લઈને તૈયાર. પણ એની પહેલા ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ના ધોરણધરો, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે નીચેની બધી પીડીએફ અને પીપીટી અવેલેબલ છે. સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, આ બધાના સોલ્યુશન તમને એક જ જગ્યાએથી, ક્યાંથી? આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ પાસેથી મળવા પાત્ર છે. એની ટાઈમ આપણને કોન્ટેક્ટ કરો, એની ટાઈમ આપણને ફોન કરો. વોટ્સએપમાં પીડીએફ જોતી છે તો પણ મળી જશે. ઓકે, ચાલો. સેક્શનની થઈ જાવ પેન લઈને તૈયાર. ને માય એમ્બિનેશન, માય એમ્બિનેશન, મારે શું બનવું છે, મારે શું બનવું છે એ આપણને અહીંયા જણાવવાનું છે. શું બનવું તમારે? હાલો કહો તો. વોટ ઇઝ યોર એમ્બિનેશન ઇન યોર લાઈફ? એમ્બિનેશન એટલે શું થાય? તમારે શું બનવું છે એ તમારી ઈચ્છા. હાલો કમેન્ટ બોક્સમાં તમે મને જણાવો કે તમારે શું બનવું છે. કમેન્ટ બોક્સમાં તો કયો. ડોક્ટર, એન્જિનિયર, સાયન્ટિસ્ટ, બિઝનેસમેન, જે જે તમારી ઈચ્છા હોય. કમેન્ટ્સ એમ તો આવતી રહી છે. સરસ. તો ચાલો, અહીંયા મારે એક વિદ્યાર્થીના શબ્દો દ્વારા મારા વિદ્યાર્થીને શિક્ષક બનવું છે, તો એમની અહીંયા ઈચ્છા શક્તિ મેં વર્ણવેલી છે. તો ચાલો વાંચીએ, સમજીએ. એમ્બિનેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ, કે એમ્બિનેશન જે છે જીવનમાં હોવી જરૂરી છે, બહુ મહત્વની છે. ઇટ ગિવ્સ અસ ડાયરેક્શન એન્ડ હેલ્પ અસ મૂવ ફોરવર્ડ. આપણને એક દિશા આપે છે અને આગળ વધવામાં આપણી મદદ કરે છે. વિથઆઉટ એમ્બિનેશન વી ડુ નોટ નો વોટ વી વોન્ટ ટુ બીકમ. કે એમ્બિનેશન વગર આપણને ખબર જ નથી હોતી કે આપણે કઈ શું બનવું છે એમ. એમ્બિનેશન મોટિવેટ્સ અસ. એમ્બિનેશન આપણને શક્તિ આપે છે, મોટિવેટ કરે છે ટુ વર્ક હાર્ડ, સખત મહેનત કરવા માટે, અને અચીવ સક્સેસ, સફળતા મેળવવા માટે.
માય એમ્બિનેશન, માય એટલે મારા વિદ્યાર્થીના શબ્દો છે. માય એમ્બિનેશન ઇઝ ટુ બીકમ અ ટીચર. શિક્ષક બનવું છે. આઈ લાઈક ટીચિંગ, મને ટીચિંગ ગમે છે બીકોઝ ઇટ હેલ્પ્સ પીપલ, લોકોને મદદ મળે છે. લર્ન ન્યૂ થિંગ્સ, નવી નવી વસ્તુઓ શીખવા માટે. એન્ડ ગ્રો ઇન લાઈફ, અને જીવનમાં વિકાસ મળે છે. A teacher plays an important role in the shaping the future of students. વિદ્યાર્થીઓના ભવિષ્યને શેપ આપવા માટે શિક્ષક અગત્યની ભૂમિકા ભજવે છે. માય ઇન્સ્પિરેશન ઇઝ માય ઇંગ્લિશ ટીચર, અને મારી પ્રેરણા છે કોણ? મારા ઇંગ્લિશના શિક્ષક. He teaches in a very simple way and always helps students with patience. બહુ જ સાદાઈથી ભણાવે છે અને હંમેશા વિદ્યાર્થીની મદદ કરે છે ધીરજ સાથે એન્ડ કેર, કાળજી સાથે. He encourage everyone to do his best. બધા વિદ્યાર્થીઓને પોતાનો બેસ્ટ આપવા માટે પ્રોત્સાહન આપે છે. To fulfill my ambition, મારી આ એમ્બિનેશન પૂરી કરવા માટે, મારી ઈચ્છા પૂરી કરવા માટે I will study regularly, હું નિયમિત અભ્યાસ કરીશ, and sincerely, વ્યવસ્થિત અભ્યાસ કરીશ. I will complete my education and gain good knowledge. હું મારું એજ્યુકેશન પૂર્ણ કરીશ અને સારામાં સારું જ્ઞાન મેળવીશ. I will also develop good habits like discipline. હું સારી સારી આદતો જેવી કે ડિસિપ્લિન છે, ઓનેસ્ટી છે, કાઇન્ડનેસ છે, આ બધું વિકસાવીશ. I want to become a good teacher. મારે સારો શિક્ષક બનવું છે. who understands students and helps them achieve their goals. કે જે વિદ્યાર્થીઓને સમજે અને તેમની મદદ કરે તેમના ગોલ્સ અચીવ કરવામાં. I wish to serve society by spreading knowledge and values through teaching. ટીચિંગ દ્વારા હું સમાજમાં નવી નવી વેલ્યુઝ શીખવાડવા માંગુ છું, જ્ઞાનને ફેલાવો કરવા માંગુ છું. તો આ છે એક વિદ્યાર્થીની એમ્બિનેશન. તમારે તમારી એમ્બિનેશન જે હોય એના પ્રમાણે નિબંધ લખવો હોય તો પણ બનાવી શકશો, બેસ્ટ નિબંધ બનશે. ચાલો હવે છે રિપોર્ટ લખવાનો છે. રિપોર્ટ લખવાનો છે વિઝિટ ટુ અ મ્યુઝિયમ, મ્યુઝિયમની મુલાકાત વિશે. જો મુદ્દા આપણને આપ્યા છે સેક્શન ડિસ્પ્લેઇંગ ધ પ્રોગ્રેસ ઓફ મેનકાઇન્ડ, વેપન્સ ઓફ સ્ટોન એજ ટુ ધ લેટેસ્ટ ગન, ની બધી વસ્તુ. ચલો લખીએ. રિપોર્ટ છે વિઝિટ ટુ અ મ્યુઝિયમ. લાસ્ટ સન્ડે, રિપોર્ટ હંમેશા ભૂતકાળમાં જ હોય ને. લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ અ મ્યુઝિયમ વિથ માય ક્લાસમેટ્સ એન્ડ ટીચર્સ. મારા સહઅધ્યાયી સાથે, મારા શિક્ષકો સાથે મ્યુઝિયમ ગયો હતો. It was a very interesting and educational visit. The museum showed the progress of mankind from ancient times to the modern age. One section displayed weapons from the Stone Age to the latest guns. We saw stone tools, swords, bows, and modern arms. Another section showed the art of writing. There were writings on leaves, baked clay, parchment, silk, and finally books. It helped us understand how writing developed over time. કે સમય જતા ને જતા લખાણમાં કયા કયા પ્રકારના બદલાવ આવ્યા એ આપણને અહીંયાથી જાણવા મળી શકે છે. We also saw many painting styles from different periods. અલગ અલગ સમયની પેઇન્ટિંગ્સ જોઈ. Some paintings were very old, અમુક પેઇન્ટિંગ બહુ જૂની હતી, and showed village life, ગામડાનું જીવન, રાજાઓ, પ્રકૃતિઓનું દર્શન કરાવતી હતી. The colors and designs were beautiful. રંગો અને જે ભાત હતી બહુ સુંદર હતી. Our guide, અમારા જે ટૂરના ગાઈડ હતા, ગાઈડ explained everything in very simple words. બહુ જ સરળ શબ્દોમાં અમને સમજાવ્યું. This visit increased our knowledge. આ વિઝિટથી અમારું જ્ઞાન વધ્યું. And made history interesting. અને એનાથી ઇતિહાસ રસપ્રદ બન્યો છે. I enjoyed the visit very much. મને આ વિઝિટમાં બહુ જ મજા આવી and learned many new things. અને ઘણી બધી નવી નવી વસ્તુઓ જે છે મને જાણવા મળી. સિમ્પલ. ચલો આગળ વધીએ. આગળ ચિત્રનું વર્ણન કરવાનું છે. Describe the picture in about 10 sentences. ચિત્રનું વર્ણન. ઓહો, અઘરું ચિત્ર છે નહીં? એક ગુરુજીનો આશ્રમ હોય એવું લાગે છે. આશ્રમમાં ફરતે લીલા લીલા મોટા મોટા ઘટાદાર વૃક્ષો છે, ઘણી બધી કુટીરો છે, સાધુઓ યજ્ઞ કરવા બેઠા હોય એવું લાગે છે. આકાશમાં પક્ષી ઉડી રહ્યા છે. સાંજનો સમય લાગે છે કારણ કે આ બાજુ સૂરજ આથમી રહ્યો છે. ઓકે, ઘાસ પથરાયેલું છે. યજ્ઞમાં ઘણા બધા બ્રાહ્મણો બેઠા છે અને યજ્ઞ શરૂ પણ છે. તો ચાલો કરીએ વર્ણન. કરી નાખવાનું હોય ને, કેમ કઈ. This picture shows an old village scene. Many people are sitting around a fire. They are talking and listening to each other. Small huts made of mud and grass are seen in the background. Big trees are around the huts. Birds are flying in the sky.
People are wearing simple clothes. Some people are cooking food. Others are playing or teaching. The fire gives light and warmth. The people look calm and happy. The picture shows simple life and living choose to next close to the nature. સિમ્પલ, બહુ સરળ ભાષામાં જે છે આપણે આખા ચિત્રનું જે છે વર્ણન કરીને. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણીએ ધોરણ 10 એના 7મા યુનિટની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને માત્ર સોલ્યુશન નહીં, તમને મળે છે સમજૂતી સાથેનું સોલ્યુશન. તમામે તમામ કોઈ પણ વિષય જોઈ લેવાનો, કોઈ પણ વિડીયો જોઈ લેવાની છૂટ છે. ખાલી સોલ્યુશન આપવામાં આવતું નથી, એ અમારી પોલિસી છે જ નહીં. ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળશે તો મળશે સમજૂતી સાથેનું સોલ્યુશન. તો સમજૂતી પણ મેળવી લેવી અને સોલ્યુશન માટે તો પીડીએફ છે જ તે. વોટ્સએપ પર કોન્ટેક્ટ કરી શકો છો. આપણો મોબાઈલ નંબર છે 7046222254. વોટ્સએપ પરથી તમે પીડીએફ મંગાવી શકો છો. અને જાતે તૈયારી કરવી હોય તો એના માટેની પણ વ્યવસ્થા તમારા માટે થયેલી છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. હવે હું મારી વાણીને વિરામ આપું છું. મળીશું આવતા વિડીયોમાં, જેમ આપણે સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 8 ને આપણે આગળ વધારશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.